મારી પત્નીને એક દિવસ તેના પિયરમાં જવાનું થાય છે, એટલે તે મને કહે છે, સાહિલ, તમે 2-3 દિવસ બહાર હોટલમાં જમી લેજો અને તમે પોતાના કામે જાઓ ત્યારે ઘર બહારથી બંધ કરીને જજો. મેં કહ્યું, સારું, વાંધો નહીં. પછી મારી પત્ની થોડા દિવસ માટે તેના પિયર જાય છે. મારી પત્નીને તેની બીજી નાની બહેન પણ હોય છે. તે એક હોસ્ટેલમાં રહેતી હોય છે. તે ત્યાં અભ્યાસ કરતી હોય છે. તેનું નામ નિશા છે. તે અમુક સમયે અવારનવાર અમારે ત્યાં તેની બહેનને મળવા આવતી હતી. પણ તેવામાં તેનો એક દિવસ ફોન આવે છે અને મને કહે છે, જીજુ, તમે મારી દીદીને ફોન આપો. મેં કહ્યું, નિશા, તમારી બહેન તો તમારા ઘરે 2-3 દિવસ રોકાવા માટે ગઈ છે. શું કામ છે બોલો? મને કહો, શું કામ હતું? જીજુ, મારે 2 દિવસની રજા છે, તો હું ત્યાં થોડા દિવસ માટે આવી જાઉં. તમે કહો તો આવું. અરે નિશા, તું શું બોલા છો? આ તારી બહેનનું ઘર છે. તારે એવું પૂછવાનું ક્યાં આવે છે? તારા માટે તો આ ઘરના દરવાજા હંમેશા ખુલ્લા છે. તું જ્યારે ઈચ્છે ત્યારે આવી શકા છો. ઠીક છે, નિશા બોલી. થેન્ક યુ જીજુ, હું કાલે આવીશ. મેં કીધું, ઠીક છે. બીજે દિવસે સાંજે નિશા 4 વાગ્યે મારા ઘરે આવે છે. જીજુ, મજામાં છો? મેં કહ્યું, આવી ગઈ નિશા? હા, હું મજામાં છું. પછી હું બોલ્યો, નિશા, તું દૂરથી આવી છો તો પહેલાં તું ફ્રેશ થઈ જા. તે અંદર ફ્રેશ થવા ગઈ ત્યારે તેની બેગમાંથી તેના કપડાં કાઢતી હતી. ત્યારે તેના અમુક નાના નાના કપડાં મેં જોયા તો હું એકદમ પાણી થઈ ગયો. અને મને તેને જોઈને હું તેને જોવા માટે ઊભો થઈ અને ત્યાં થોડો હોલ હોવાથી તેમાંથી મેં જોયું ત્યારે તેના નાના નાના કપડાં કાઢી નાખ્યા હતા. એટલે તે દ્રશ્ય જોઈ હું ચકિત થઈ ગયો. તેના 2 સાબુ એકદમ હાથમાં ઘસીએ તેવા નાના હતા. પછી હું શાંતિથી પલંગમાં આવીને બેસી ગયો. અને પછી મારી સાથે નિશા બહાર આવે છે અને મારી સાથે બેસે છે અને કહે છે, જીજાજી, તમે મારી બહેન સાથે રહો છો તો તમે બજારમાં ફરવા કે હોટલમાં જમવા માટે જાઓ છો ખરા? એટલે મેં કહ્યું, નહીં, કોઈક દિવસ અમે જઈએ છીએ. જીજુ, તમે ખોટું ન માનો તો એક વાત કહું. હા, બોલ નિશા. એમાં શું ખોટું માનવાનું? બોલ, શું કહેતી હતી? જીજુ, આપણે બંને હોટલમાં જમવા જઈએ. એવું છે? તો ચાલ, આપણે હોટલમાં જમવા જઈએ. પછી અમે હોટલમાં જમવા જઈએ છીએ. નિશા કહે છે, જીજુ, ખાવાનું તો મસ્ત હતું. હા નિશા, ચાલ હવે આપણે ઘરે જઈએ. પછી અમે બસમાં બેઠા એટલે નિશા તેના ફોનમાં કંઈક ટાઈપિંગ કરતી હોય છે. એટલે હું સમજી ગયો કે આને ક્યાંક તો અફેર હશે. પછી હું ઊભો થઈ તેની સીટની પાછો બેઠો. તો નિશા તેના પ્રેમીને 2 દિવસ પછી હોટલમાં મળવા માટેનો સમય આપતી હતી. પછી હું ધીરેથી તેની બાજુમાં બેસી ગયો અને પછી મેં તેને પૂછ્યું, નિશા, કોઈ બોયફ્રેન્ડ છે? નિશા ના કહે છે. ના જીજુ, આ તો મારી સહેલીને હું વાત કરતી હતી. પછી અમે ઘરે પહોંચ્યા એટલે રાતના 8 વાગી ગયા. પછી હું ફ્રેશ થઈ મર્ડર પિક્ચર ટીવી ઉપર ચાલતું હોવાથી જોવા બેસી ગયો. પછી મારી સાવહી નાઇટ ડ્રેસ પહેરીને બહાર આવી. હું તેને જોઈ હું રમણ થઈ ગયો, કેમ કે તે એટલી બધી સુંદર લાગતી હતી કે તેના માટે મારી પાસે કોઈ શબ્દો નથી. મેં તેને પિક્ચર જોવા માટે તેને મારી પાસે બોલાવી અને કહ્યું, નિશા, તારે પિક્ચર જોવું છે તો અહીં આવ મારી જોડે. નિશા કહે છે, હા જીજુ, કયું પિક્ચર છે? પછી અમે બંને સાથે મૂવી જોઈએ. હું ધીરેથી તેને પૂછ્યું, નિશા, તારે કોઈ બોયફ્રેન્ડ છે? ના જીજુ, તું જુઠ્ઠું બોલા. તો તને તારી બહેનની સોગંદ છે? હા જીજુ, મારે બોયફ્રેન્ડ છે. તો નિશા, હવે એક બીજી વાત બોલ.
તોય કોઈ દિવસ તેને મળવા ગઈ છે ખરા? મેં કહ્યું, ના, કોઈ દિવસ નહીં. પછી પિક્ચરમાં સીન આવ્યો એટલે હું ફરી નિશાની સામે જોયું તો નિશા મારી સામે જોઈ હળવી સ્માઇલ આપે છે. મેં કહ્યું, નિશા, એક વાત કહું, તું તારી બહેન કરતાં પણ મસ્ત લાગા છો, એકદમ દેખાવડી. જીજુ, તમે ખોટા વખાણ ના કરો. હા નિશા, તારી બહેન પહેલાં જો તું મને મળી હોત તો હું તારી સાથે લગ્ન કરી લેત. નિશા એકદમ શરમાઈ જાય છે અને મને કહે છે, તો જીજુ તમે મારી સાથે લગ્ન કરી નાખો. હું બોલ્યો, હા, કેમ નહીં. પછી નિશા કહે છે, તો આજે રાત્રે શું ઈચ્છા છે? હું તરત નિશાની સામે જોઈ જ રહ્યો અને નિશા મારી સામે જોઈ રહી હતી. હું મનમાં વિચારી રહ્યો હતો, આજે મોકો છે, મારા નસીબ પણ કેવા છે, આટલી સુંદર સાવળી મને આજે મળવાની છે. પછી નિશા કહે છે, જીજુ, લગ્નની પહેલી રાત્રે મારી બહેન સાથે તમે શું ગિફ્ટ લાવ્યા હતા? મને પણ આપો ને. નિશા, આપણે શું આજે સુહાગરાત છે જે તું આજે મારી પાસે ગિફ્ટ માંગા છો? તો હું એક પલંગ ઉપર ફૂલ સજાવી દઉં એટલે સુહાગરાત સહેજ તૈયાર થઈ જાય. હું સમજી ગયો હતો કે નિશા શું કહેવા માંગે છે, પણ હું અજાણ્યો બની ફરી તેને તે જ વાત કરી અને તે ફરી બોલી, મને આજે બહેન જેવી જ ગિફ્ટ જોઈએ છે, મને આપો. તો મેં કહ્યું, તો તું તૈયાર થઈ જા, આપણે એક રમત રમીએ, એમાં તારે મને હરાવવાનો છે. નિશા હસતા હસતા બોલી, હા બોલો, શું કરવાનું છે? મેં તેને આંખે પટ્ટી બાંધી દીધી અને કહ્યું, તું મને પકડે તો તું કહે તેમ હું કરીશ, બરાબર? નિશા કહે છે, ઓકે જીજુ. હું પલંગ તરફ ગયો અને તેમાં પડી ગયો. નિશા પણ મને પકડવા મારી સાથે પલંગમાં પડી અને તે મારી સાથે મસ્તી કરવા લાગી. પછી મેં પણ તેના 2 મોતીચૂરના લાડવા અને વારાફરતી થોડી મીઠાશ લીધી અને તે પછી નિશા કહે છે, જીજુ, તમે તો હજી જુવાન વ્યક્તિની જેમ રમતમાં મસ્તી કરી શકો છો. હા સાવી, બોલ, કેવું લાગે છે હવે તને? હા જીજુ, મને આવી રમત મારી દીદી જેમ મને પણ શીખવાડતા રહેજો. તમે તો જોરદાર શિક્ષણ સાથે રમો છો. મારો તો પરસેવો છૂટી ગયો. તમે તો મારી દીદીની શું હાલત કરતા હશો. ના નિશા, તું પહેલી વહેલી અહીંયા આવી એટલે તને થોડી વધારે તકલીફ પડી અને તારી દીદી તો રોજનું થઈ ગયું એટલે તેને વાંધો ન આવે. નિશા, તારા મોતીચૂરના લાડવામાં જોરદાર મીઠાશ છે અને એટલો બધો ઊંડો પણ ન હતો એટલે મને મજા આવી ગઈ. જીજુ, તમે મને ધક્કા મારી રેલવે ફાટકને હલાવી નાખી છે. નિશા, હવે તું તારા 2 દિવસ કેવા રહ્યા? મસ્ત રહ્યા? જો હવે હું કાલે દીદી આવે તે પહેલાં અહીંથી નીકળી જઈશ. પછી એ દિવસ અમારી રાત યાદગાર રહી ગઈ. નિશા કદી પણ ન ભૂલે તેવું એને રમત રમાડી દીધી. આજે એ વાતને 3 દિવસ થઈ ગયા અને નિશાનો ફોન આવે છે, જીજુ, હવે મને આવી મસ્તી કરવા માટે ક્યારે હું પાછી આવું? મેં કહ્યું, જ્યારે પણ તને હોસ્ટેલમાંથી રજા મળે તું આવી જજે. આપણે આ વખતે તો હોટલમાં જઈ જમી લઈશું. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળી જાય. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો.